હેલો ફ્રેન્ડ્સ, રીપી ઈ લર્નિંગ હબની દુનિયામાં હું રાજપૂત સર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 10ના ગણિતના અભ્યાસક્રમની વાત કરતા હતા, તો ચાલો આપણે હવે એ પોઈન્ટ ઉપર આગળ વધીએ. ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. ચેપ્ટરનું નામ જ મસ્ત, મજા આવી જાય. પહેલો શબ્દ સંખ્યા. સંખ્યા તો આપણે જ્યારથી ભણવાનું ચાલુ કર્યું ને ત્યારથી આપણો પીછો કરતી કરતી આવે, આપણી પાછળ આમ કહીએ તો આપણે આગળ હોય, પહેલાં 2 કદમ એ રાઈટ. એમાં ચેપ્ટર 1 તમારું છે વાસ્તવિક સંખ્યા. બહુ મજા આવી જાય, રસ પડે એવું. અને બીજી ગુજરાતી ભાષામાં વાત કરું તો હું ખબર, તમે જે પહેલાંથી ભણતા હોય ને એ વસ્તુ જ ભણવાની, પણ થોડોક લેવલ પ્લસ થશે. ચાલો હવે હું છે ને આજે પહેલો પોઈન્ટ ચાલુ કરું છું, માહિતી. કેમ કે કોઈ પણ વસ્તુ ચેપ્ટરની મેઇન પોઈન્ટ શું હોય, એની ઇન્ફોર્મેશન. જો એમાં કાંઈ પણ આમ તેમ આપણા સમજવામાં પણ થોડીક કચાશ રહી જાય ને, એટલે આખું ચેપ્ટર આપણા માટે ઝીરો હોય. કેમ કે એના વગર તો આપણે કોઈ શક્યતા નથી. તો જો ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યા માહિતી પાર્ટ 1, ચાલો એની શરૂઆત કરું છું. પહેલો જ પોઈન્ટ આવ્યો, સંખ્યાઓના પ્રકાર. એટલે આપણા માઇન્ડમાં તરત સવાલો સારું થઈ જાય. ઘણાના મગજમાં સવાલો શરૂ થાય, ઘણાના મગજમાં સંખ્યાઓના પ્રકાર દોડવા માંડે. ઘણા એમ કે સર ઋણ, ધન, રાઈટ, બધી વાત સાચી. જો હું તમને સમજાવું, શરૂઆત કરું. પહેલો જ પોઈન્ટ શું આવ્યો, પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા એટલે હું જુઓ, પ્રાકૃતિક સંખ્યાને તમે શાના વડે દર્શાવો છો? n વડે દર્શાવો છો. n એટલે કે શું? 1, 2, 3, 4, 5 થી અનંત સુધીની બધી જ સંખ્યા. કેવી સંખ્યા? 1 થી 5 સુધી, એટલે 1 થી અનંત સુધીની કોઈ પણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. ઓકે, 1, 2, 3, 4, 5 થી લઈને અનંત સુધી બધી જ લાગે. બધી જ ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે. સર તમે આ શા માટે કરાવો છો? કારણ કે હું તમને એક આગળ લાસ્ટમાં પોઈન્ટ કહેવાનો છું. જેમ આપણે આગળ જશું ને એમ તમારા માઇન્ડમાં હું લાવી દઈશ કે હું કહેવા માંગતો હતો ને કે શા માટે સંખ્યાઓનો પ્રકાર ભણવાની જરૂર છે. કેમ કે ધોરણ 10ની ગણિતની ચોપડી ખોલવાની પહેલું જ પેજ આવે એટલે સીધી શરૂઆત કયું? વાસ્તવિક સંખ્યા. ચેપ્ટરનું નામ સંખ્યા છે, તો સંખ્યા શું છે તો આપણને ખબર પડવી જોઈએ ને. માટે પ્રાકૃતિક સંખ્યા જેને n વડે દર્શાવાય છે, જેની અંદર 1, 2, 3, 4, 5 થી અનંત સુધી બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય. રેડી? એટલે બધી જ ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે. ચાલો આગળ આવ્યું પૂર્ણ સંખ્યા. પૂર્ણ, જે સંખ્યા પૂરી થઈ ગઈ હોય, સંપૂર્ણ હોય, એનું નામ છે પૂર્ણ સંખ્યા. રાઈટ? ચાલો, જેને શાના વડે દર્શાવશું તો કે સર w વડે દર્શાવાય છે. w ની અંદર 0, 1, 2, 3, 4, 5 અનંત સુધી. ખાલી એક વધારામાં કોણ આવ્યું તો કે 0. ઓકે, ચાલો આગળ જુઓ. બધી જ ધન સંખ્યાઓ અને વધુમાં શૂન્યનો સમાવેશ થાય તો તેવી સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય છે. તો હું તમને છે ને ખાલી એક નાનો એક વસ્તુ કહું ને તો તમારે એક યાદ રાખવાનું, 0 + n. n એટલે હું તો કે સર પ્રાકૃતિક સંખ્યા, અને 0 એટલે ખબર છે ને 0, એટલે 2 નો ભેગો થાય એટલે કોણ મળી જાય? w મળી જશે. ચાલો આગળ જુઓ. 3 નંબરનો પોઈન્ટ આવ્યો, પૂર્ણાંક સંખ્યા. શું આવ્યો મિત્રો? પૂર્ણાંક સંખ્યા. ચાલો, જેને z અથવા i વડે દર્શાવાય છે. શાના વડે દર્શાવાય? ઇન્ટીજર્સ એટલે i અને z વડે પણ દર્શાવાય છે. એની પાછળ z વડે દર્શાવે, એની પાછળ નાનકડી એવી પોઈન્ટ છે, એ આપણે અત્યારે જોવાની જરૂર નથી, કેમ કે એને મારા એક ચેપ્ટરમાં કંઈ કેવું નથી. તમારે યાદ રાખવાનું, z એટલે શું તો કે પૂર્ણાંક સંખ્યા. રાઈટ? ચાલો, i બરાબર z બરાબર ઇન્ફિનિટિવ -4, -3, -2, 1, 0, 1, 2, 3, 4 ઇન્ફિનિટિવ. રાઈટ? એનો મતલબ એવો કે સર તો પૂર્ણાંક સંખ્યાની અંદર ઋણ સંખ્યા આવે, 0 આવે, ધન સંખ્યા આવે કે નહીં? હા આવે જ ને, એટલે ધન પૂર્ણાંક સંખ્યા કહેવાય છે. ઋણ, ધન અને શૂન્યનો સમાવેશ થાય એવી સંખ્યાઓને કેવી કહેવાય તો કે પૂર્ણાંક સંખ્યા કહેવાય છે. સારું, ચાલો જુઓ. યુગ્મ સંખ્યા. હવે એક બીજો અંદરનો પોઈન્ટ આવ્યો. રેડી? યુગ્મ સંખ્યાને શું? બેકી સંખ્યા કહેવાય. સર આટલી બેકી વાળી તો અમારા માઇન્ડમાં થોડું આવેલું, 2, 4, 6, 8, ટૂંકમાં કહું ને તો 2 નો ઘડિયો. એને શું કહેવાય? યુગ્મ સંખ્યા એટલે કે બેકી સંખ્યા. જેને શાના વડે દર્શાવાય? ઈ વડે દર્શાવાય છે. શાના વડે દર્શાવાય? ઈ વડે દર્શાવાય છે.
જે સંખ્યાનો 2 વડે નિશેષ ભાગ ચાલી શકે તે બધી જ સંખ્યાનો સમાવેશ થાય છે. હું જે સંખ્યાનો 2 વડે નિશેષ ભાગ ચાલી શકે. રેડી? નિશેષ એટલે શું કે જેનો ભાગાકાર કરતા છેલ્લે શેષ 0 મળે એવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? તો કે સર યુગ્મ સંખ્યા કહેવાય. E બરાબર 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24 અનંત સુધી બધી જ સંખ્યાને બેકીમાં કહેવાય. રાઈટ? આગળ અયુગ્મ સંખ્યા. આપણે તરત આવી જાય છે યુગ્મ ન હોય એવી સંખ્યાને કેવી કહેવાય? અયુગ્મ સંખ્યા. તો હારો જો શાના વડે દર્શાવાય? ઓડ નંબરનો ઓ. રાઈટ? જે પ્રાકૃતિક સંખ્યાનો 2 વડે નિશેષ ભાગ ચાલી શકે નહીં તે બધી જ સંખ્યાને અયુગ્મ સંખ્યા કહેવાય. જે સંખ્યાનો 2 વડે ભાગ ન ચાલે, 2 વડે ભાગાકાર કરો ને શેષ મળે ગઈ એટલે સમજવાની કેવી સંખ્યા છે? તો કે સર અયુગ્મ સંખ્યા છે. અયુગ્મ સંખ્યાને એકી સંખ્યા પણ કહેવાય. આવું બધું આપણા માઇન્ડમાં આવે. એટલે એકી ને બેકી યાદ છે? આપણે ભણતા હોય ત્યારે નાના હતા ત્યારે આપણે ભણતા હતા એકી ને બેકી કોને કહેવાય? એ વસ્તુ છે એટલે કોને કહેવાય? અયુગ્મ સંખ્યા કહેવા છે. ચાલો એની અંદર 1, 3, 5, 7, 9 એમાં એવું નહીં જોવાનું હોય. યાદ રાખજો ભાગ ચાલે છે કે નથી ચાલતા. તમારે તો ભાગાકાર કરવાનો. ફોર એક્ઝામ્પલ તરીકે 9 નો ભાગાકાર ચાલુ કર્યો 2 વડે, 2 ચોક 8 બધી શેષ વધી. એનો મતલબ એવો કે જો શેષ મળે એટલે સમજવાનું કેવી સંખ્યા છે? અયુગ્મ સંખ્યા. જો છેલ્લે શેષ 0 આવે તો સમજવાની કેવી સંખ્યા છે? યુગ્મ સંખ્યા છે. હવે મેઇન પોઈન્ટ આવ્યો, અવિભાજ્ય સંખ્યા, જેના વિશે તમે બધું જ જાણો છો. કેમ ખબર? અવિભાજ્ય, વિભાજ્ય આવું કંઈ તમારા માઇન્ડમાં આવતું હોય તો. નથી આવતું તો ચાલો શરૂ કરીએ. અવિભાજ્ય સંખ્યા એટલે પ્રાઇમ નંબર છે. જોજો જેને પી વડે દર્શાવે. સારી અમને ખબર છે. આગળ બોલો, ઉત્સાહ આવી ગયો છે જલ્દીમાં અવિભાજ્ય સંખ્યા વિશે જાણવાનો. ચલો જુઓ. જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય, એક સંખ્યા પોતે અને બીજો એક, આને કેવી સંખ્યા કહેવાય? અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા એટલે હું ફરી એક વખત પોઈન્ટ રિપીટ કરું. જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય, એક સંખ્યા પોતે અને બીજો એક. કંઈ સમજ નથી પડતી, પહેલા આગળ જોઈએ પછી સમજાવું. પી બરાબર 2, 3, 5, 7, 11, 13. જો 2 લીધા. 2 કયા કયા ઘડિયામાં આવે? એક જ ઘડિયામાં આવે. 2 એકા ને 2. બીજે ક્યાંય આવે 2? સર ક્યાંય ન આવે. એનો મતલબ એવો કે 2 છે ને એના હવે 2 જ હોય. કયા કયા? 1 1 અને 1 2. આ 2 ના અવયવ. હજી એક એક્ઝામ્પલ 13. 13 કયા કયા ઘડિયામાં? તો કે 13 1 અને 13. તો 13 ના અવયવ કયા? 1 અને 13. આ થઈ અવિભાજ્ય સંખ્યા. એટલે હું અહીંયા બોલ્યો કે જે સંખ્યાના માત્ર 2 જ અવયવ હોય, એક સંખ્યા પોતે અને બીજો એકડો. જો એક સંખ્યા પોતે અને બીજું એક. આ કેવી સંખ્યા થઈ? અવિભાજ્ય સંખ્યા કહેવાય. યાદ રાખજો, તમને એક્ઝામમાં પૂછે ચાલો 1 થી 100 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા કઈ કઈ જણાવો, પછી તમારે માથું ખંજવાળવા નહીં બેસવાનું. યાદ આવી જવું જોઈએ 2, 3, 5, 7, 11, 13. અને બીજું વાત મિત્રો, જ્યારે પણ સામાન્ય એક્ઝામ આવતી હોય ને જીપીએસસી યુપીએસસી થી લઈને કોઈ પણ, એની અંદર આ બધા જ પોઈન્ટ ખૂબ અગત્યના હોય. ત્યાં તમે વિચારવાનું કે અવિભાજ્ય સંખ્યા જણાવો, ત્યારે તમે થોડું વિચારો બેસો કે અવિભાજ્ય સંખ્યા એટલે હું, આપણા માઇન્ડમાં પોઈન્ટ હોવો જોઈએ. ચાલો જો આગળ શરૂઆત કરીએ. વિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યાને કહેતા હતા. હવે વિભાજ્ય સંખ્યાની વાત કરીએ, જેને સી વડે દર્શાવાય છે. જે સંખ્યાને 2 કરતાં વધુ અવયવ હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય. મેં કંઈક કીધું તમને. શું કીધું? જે સંખ્યાને 2 કરતાં વધુ અવયવ હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય. એક્ઝામ્પલ તરીકે સી બરાબર વર્ગ બ્રેકેટમાં 4, 6, 8, 10, 12. જો 4 એકા ને 4, 2 દુ ને 4. આ 4 ના શું કહેવાય? અવયવ. આના સિવાય 4 કોઈ ઘડિયામાં આવી કે નહીં? તો 4 ના અવયવ ક્યાં ક્યાં મળ્યા? એક મેળો 1, બીજો 2 અને ત્રીજો 4. 1 1 2 અને 4. આ શું કહેવાય? 4 ના અવયવ. રેડી? એટલે
2 કરતાં વધુ હોય જો 1 2 અને 3 2 કરતાં વધુ કહેવાય ને તો આ શું છે કેવી સંખ્યા છે વિભાજ્ય સંખ્યા હજી એક એક્ઝામ્પલ તરીકે આપણે 12 લઈએ ચાલો 12 કયા કયા ઘડિયામાં આવે 12 એકા ને 12 6 દુ 12 3 ચોક 12 4 તેરી 12 બે એક જ થયું થઈ ગયું તો જો ક્યાં ક્યાં ઘડિયામાં આવે 1 1 1 2 1 3 1 4 1 6 અને 1 12 એટલા બધાના ઘડિયામાં આવે કોણ તો કે 12 માટે આને કેવી સંખ્યા કહેવાય વિભાજ્ય સંખ્યા કહેવાય ક્લિયર છે ચાલો જો આગળ જોઈએ વિશેષ નોંધ એક કે વિભાજ્ય સંખ્યા પણ નથી અવિભાજ્ય સંખ્યા પણ નથી અને તટસ્થ સંખ્યા છે આપણા માટે મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આને સમજાય કેમ એ વિભાજ્ય સંખ્યા પણ નથી અવિભાજ્ય સંખ્યા પણ નથી અને તટસ્થ પણ છે હા તટસ્થ તો છે ને વિભાજ્ય અને અવિભાજ્ય નથી એક કેવી છે તટસ્થ ચાલો આગળ જોઈએ નવો પોઈન્ટ હવે તમારા માટે એક અગત્યનો પોઈન્ટ અહીંથી શરૂ થયો છે અને એ છે સમય સંખ્યા જો શું આવશે જેને ક્યુ વડે દર્શાવાય છે શાના વડે દર્શાવાય મિત્રો ક્યુ યાદ રાખજો મોસ્ટ એમ્પી પોઈન્ટ શરૂ થયો અત્યારે આગળ જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય અને જે સંખ્યાનું વર્ગમૂળ નીકળે કામ કરો પેલા અન્ય સુધી જોઈ લઈએ અન્ય સુધી પીના છેદમાં ક્યુ એટલે કે અંશ અને છેદવાળી સંખ્યા જેને શું કહેવાય તો કે સમય સંખ્યા કહેવાય યાદ રાખજો જે સંખ્યાનું વર્ગમૂળ નીકળી શકે વર્ગમૂળમાં ખબર પડે ને હું 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 તો 9 નું વર્ગમૂળ કેટલું છે 3 એ નીકળે પણ હવે હું એક કામ કરું 8 લઉં તો 8 નું કોઈ વર્ગમૂળ નીકળે તમારા માઇન્ડમાં કઈ આવતું હોય તો કયો નથી આવતું હારું હાલો એટલે આ સંખ્યા કેવી છે વર્ગમૂળ નીકળી ન શકે એવી સંખ્યા હવે આગળની વાત જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત હોય કેવું હોય દશાંશ સ્વરૂપ શાંત હોય તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે યાદ રાખજો દશાંશ સ્વરૂપ કેમ કે ચેપ્ટર હવે આના પર કામ કરશે આખું આપણું અને આપણે બધા જ જાણીએ છીએ દશાંશ સ્વરૂપ એટલે હું પોઈન્ટ વાળી સંખ્યા 1.525 તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા 3 ને ગણાય છે 1 2 3 ગણા નહીં કે નહીં હા તો હા જો હા એટલે 1.525 રેડી એનું દશાંશ સ્વરૂપ કેવું છે શાંત છે રેડી 2 ના છેદમાં 10 એટલે 0.2 પોઈન્ટ પછી ખાલી એક જ આંકડો છે સરળતાથી ગણાનો તો કે હા તો એ કેવી સંખ્યા છે શાંત સંખ્યા છે માટે એની કેવી સંખ્યા કહેવાય સમય સંખ્યા કહેવાય એક વખત રિપીટ કરી નાખીએ પોઈન્ટને સમય સંખ્યા એટલે હું તો કે જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપે સરળતાથી દર્શાવી શકાય આગળ પીના છેદમાં ક્યુ એટલે અંશ અને છેદ જે સંખ્યાનું વર્ગમૂળ નીકળી શકે વર્ગમૂળમાં ખબર પડી ગઈ વર્ગવાળી વાત 1 નો વર્ગ 1 2 નો 4 3 નો 9 4 નો 16 5 નો 25 ઈ વાળી આખી લાઈન એનું જેનું વર્ગમૂળ નીકળી શકે ન નીકળે કે નહીં નીકળી શકે એ બધી સંખ્યાને કેવી કહેવાય સમય સંખ્યા કહેવાય અને આગળ જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત હોય પોઈન્ટ પછીના આંકડાને સરળતાથી ગણી શકાતા હોય તો એ સંખ્યાને કેવી કહેવાય સમય સંખ્યા કહેવાય છે તમને કહેશે કે સમય સંખ્યાને ગણની ભાષામાં લખીને બતાવો તો કેવી રીતે લખશો પીના છેદમાં ક્યુ બિલોંગ્સ ટુ ઝેડ બિલોંગ્સ ટુ નો મતલબ ખબર તમે જે આ કોઈ પણ સંખ્યા લીધી ને પીના છેદમાં ક્યુ ઝેડ માંથી આવી જોઈએ એટલે પાછો વિચાર શરૂ થાય ઝેડ એટલે હું તો કે પૂર્ણાંક સંખ્યામાંથી પૂર્ણાંક એટલે હું ઋણ ધન કોઈ પણ હોય એ ચાલે આગળ ક્યુ બિલોંગ્સ ટુ ઝેડ અને નીચેનો જે છે એ કેમાંથી લઈ શકાય ઝેડ ગણમાંથી લઈ શકાય ઓકે સમય સંખ્યાના ગણને ગુણધર્મ રીતે જ લખી શકાય છે આ કઈ રીત થઈ આ રીતે જ લખી શકાય છે ચાલો જો એક્ઝામ્પલ આપ્યા ક્યુ બરાબર 2 ના છેદમાં 3 અંશ અને છેદવાળી સંખ્યા 1 ના છેદમાં 2 3 ના છેદમાં 4 5 ના છેદમાં 7 આ પી ના છેદમાં ક્યુ સ્વરૂપની થઈ કે નહીં તો કે સર હા જો 4 નું વર્ગમૂળ તો કે 2 નીકળે છે તો કે હા 9 નું વર્ગમૂળ 3 તો કે હા રેડી અહીંયા 16 એટલે કે 4 નીકળે છે કે નહીં ઓકે હવે જો અહીંયા પોઈન્ટ 2.5 સરળતાથી ગણાય છે કે નહીં
2.5 પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે તો કે ખાલી 1 પોઈન્ટ છે એ 5 એટલે સરળતાથી ગણાય છે હવે 0.71 પોઈન્ટ પછી કેટલા આંકડા તો 2 સરળતાથી ગણાય છે તો આ દશાંશ સ્વરૂપ કેવું થઈ ગયું શાંત થઈ ગયું મિત્રો કેવું થઈ ગયું શાંત આ શું નીકળે છે વર્ગમૂળ ઘનમૂળ ચતુર્થમૂળ નીકળતી સંખ્યા યાદ રાખજો ઘનમૂળ ચતુર્થમૂળ આવે બધું ચાલે અને જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપે સરળતાથી લખી શકાય એ બધી સંખ્યાઓના ગણને શું કહેવાય છે સમય સંખ્યા કહેવાય છે હવે માઇન્ડ રિલેક્સ હવે માઇન્ડમાં બેઠું સર ક્લિયર ને ચલો જો હવે આગળ જોઈએ સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો કે બાદબાકી સમય સંખ્યામાં એક્ઝામ્પલ તરીકે માની લો કે તમે 2 ના છેદમાં 3 લીધા રેડી અને અસમય સંખ્યા તરીકે માની લો કે તમે વર્ગમૂળમાં 8 લીધા તો આ બેનો સરવાળો કરો તો કઈ થાય વાલા એ વાલા કઈ નો થાય ને તો આનું કઈ નો થાય બાદબાકી કરો તો છેલ્લે શું મળે અસમય સંખ્યા જ મળવાની કઈ પોસિબિલિટી આવવાની નથી ઓકે ચલો જો આગળનો પોઈન્ટ સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર કરો મેં તમને જેવી રીતે આગળ કીધું ને સરવાળો અને બાદબાકી કરો તો અસમય સંખ્યામાં એવી રીતે ગુણાકાર ને ભાગાકાર કરો ને તો પણ તમને શું મળે અસમય સંખ્યા જ મળે ચલો જે સંખ્યાનું વર્ગમૂળ ઘનમૂળ ચતુર્થમૂળ વગેરે ને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકે તે દરેક સંખ્યા સમય સંખ્યા જ કહેવાય ફરી એક વખત પોઈન્ટને જોઈ લો વર્ગમૂળ ઘનમૂળ ચતુર્થમૂળ બધાને જો p ના છેદમાં q સ્વરૂપમાં સર હું તમને એક સવાલ પૂછું બોલો નહીં આ ખાલી 7 છે ને કેમાં લખાય સમય કે અસમય આના છેદમાં કાંઈ ન હોય તો કેટલા હોય એક તો p ના છેદમાં q સ્વરૂપે લખાણું આ સમય સંખ્યા છે સમજ પડી સીધી વાત હું કરું રેડી હવે તમારા મગજમાં સવાલ થાય 16 છે એટલે કેટલા થઈ જાય 4 થઈ તો આના છેદમાં કાંઈ ન તો કેટલા હોય એક હોય કે ન હોય માટે એ સંખ્યા કેવી છે સમજાઈ ગયું સમય સંખ્યા છે હાલો જો આગળ અસમય સંખ્યા q બાર અથવા i વડે દર્શાવાય આ પોઈન્ટ આપણે યાદ રાખશું q બાર વડે દર્શાવાય રાઈટ જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી ન શકાય અને જે સંખ્યાનું વર્ગમૂળ નીકળે નહીં અને જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત ન હોય એનો મતલબ જે સંખ્યા સમય ન હોય ને એ અસમય હોય સમજ પડી ફોર એક્ઝામ્પલ તરીકે તમને કહું વર્ગમૂળમાં 8 આ કેવી છે અસમય સંખ્યા આગળ બીજી વાત કરું તો દશાંશ સ્વરૂપ 0.77777777 ચાલા જ કરી આ કેવી સંખ્યા છે અસમય કેમ કે દશાંશ સ્વરૂપ શાંત હતી પોઈન્ટ પછી આંકડા ગણાય નહીં ગણાય ને તો આ કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે યાદ રાખજો ચલો જો આગળ જોઈએ i બરાબર વર્ગમૂળમાં 2 આનું કઈ થાય તો કે નહીં વર્ગમૂળમાં 3 આનું કઈ થાય તો કે નહીં વર્ગમૂળમાં 5 આનું કઈ થાય તો કે નહીં વર્ગમૂળમાં 6 આનું કઈ થાય તો કે નહીં વર્ગમૂળમાં 7 આના કઈ વર્ગમૂળ નીકળે ટૂંકમાં હું એવું સમજાવું છું એકનું વર્ગમૂળ નથી નીકળતો આગળ 3.73 જો 73 ની માથે 12 છે બટા 12 એટલે હું ખબર ખાલી એક 73 જ પુનરાવર્તન પામે છે જો આવી રીતે ક્યાં સુધી અનંત સુધી રેડી આગળ 1.0101010101 આવું ચાલ્યા જ કરે એટલે આ સંખ્યાના પોઈન્ટ પછી આંકડા તમે ગણી શકશો નહીં ગણાય કે નહીં તો આ બધી સંખ્યા કેવી કહેવાય અસમય સંખ્યા કહેવાશે ઓકે હવે આપણું ચેપ્ટરનું નામ અત્યાર સુધી ફાફા મેરા ને પણ યાદ રાખજો મેં જે કંઈ પણ તમને અત્યાર સુધીમાં પોઈન્ટ કીધું ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જેવી તેવી વસ્તુ નથી જોઈ ચલો ચેપ્ટરનું નામ એવું વાસ્તવિક સંખ્યા એટલે આપણા મગજમાં થોડા ઘણા સવાલો થતા હોય તો લાઇટ થઈ ગઈ હોય તો ડીમ્યું હોય તો નાની નાની લાઇટો થાય ને એના જેવી જોઈજો આર વડે દર્શાવાય છે શાના વડે દર્શાવાય આર વડે દરેક સંખ્યાના સમૂહનો સમાવેશ થાય છે જેમાં બધા પ્રકારની સંખ્યા આવી શકે છે અત્યાર સુધીમાં તમે જેટલું જોયું પહેલું જોયું પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાંક સમય અસમય જેટલી પણ જોઈ ને એ બધી જ આની અંદર આવી જાય ઓલા નાના ડબ્બા હોય નાના નાના પછી મોટા મોટા થતા જાય એક મોટો ડબ્બો એની અંદર આપણે બધા નાના ડબ્બા મૂકીએ કે ન મૂકીએ હાવ નાનો એના કરતાં મોટો એના કરતાં મોટો એના કરતાં મોટો એમ છેલ્લે જે મોટો ડબ્બો હોય એની અંદર આપણે બધા ડબ્બાને ન મૂકીએ કે એમાં વાસ્તવિક સંખ્યા છે ને બધાને પોતાનામાં આવરી લે એકો એક સંખ્યા કોઈને બાકી ન રહેવા દે ઓકે એટલે જો મેં આ શું કીધું ખબર n સબસેટ w સબસેટ z સબસેટ q સબસેટ r એનો મારો તમને કહેવાનો મતલબ એવો છે n એટલે કે પ્રાકૃતિક સંખ્યા એ છે ને w અંદર આવી જાય એટલે પૂર્ણ સંખ્યામાં એટલે આની અંદર કોણ કોણ હોય 0 અને n મેં તમને કીધું હતું યાદ છે ને ચલો હવે આગળ વધીએ વાત હું આ n એટલે પ્રાકૃતિક સંખ્યા w એટલે પૂર્ણ સંખ્યા z એટલે પૂર્ણાંક સંખ્યા q એટલે સમય સંખ્યા અને r એટલે કેવો વાસ્તવિક સંખ્યા એનો મતલબ એવો કે આ બધી સંખ્યાની અંદર આવે આવી રીતે થાય
એટલે આ હોતે ને આમાં આવી શકે, આમ આવી શકે ને આમ આવી શકે, આમ આવી શકે ને આમ આવી શકે, પણ પાછળ આમ રિપીટ જવાશે નહીં. આર છે એન માં ન આવી શકે, આર છે ઝેડ ડબલ્યુ માં ન આવે, ઝેડ માં ન આવે, ક્યુ માં ન આવે. આ બધી સંખ્યા છે ને આર માં આવી શકે. એનો મતલબ એવો કે જેટલી પણ સંખ્યાઓ તમારા મોઢામાંથી બોલો ને, બોલો છો ને, જેટલી બોલો ને બધી કોની અંદર આવી જાય? આર ની અંદર. આર એટલે કોણ? તો કે સર વાસ્તવિક સંખ્યાનો ગણ. એકો એક એની અંદર આવી જાય, કઈ બાકી જ ન વધે. હવે છે ને એના માટે મેં બહુ મસ્તીનો શબ્દ મેં જોડે તમને મજા આવશે. વાસ્તવિક સંખ્યાનો સમૂહ દરેક સંખ્યાના સમૂહનો બાપ કહેવાય. આપણા ઘરમાં પપ્પા હોય તેની આપણું કઈ આવે? આવે કે ન આવે? કઈ ન આવે. એવી રીતે જો વાસ્તવિક સંખ્યા એકલી આવી જાય ને એટલે કોઈની જરૂર જ ન પડે. સમજ પડી? એટલે વાસ્તવિક સંખ્યાનો સમૂહ છે ને દરેક સંખ્યાનો શું છે મારા ભાઈ? ફાધર છે. ફાધર્સ ઓફ નંબર. રાઈટ ને? કે નંબર્સ ઓફ ફાધર જે હોય. પણ એક વસ્તુ યાદ રાખવાનું કે દરેક સંખ્યા શું આવે? બધી આની અંદર આવી જાય. ઓકે, હાલો હવે જુઓ પોઈન્ટને. રેડી? સંખ્યાના બે જ પ્રકાર પડે, એક વાસ્તવિક સંખ્યા પડે અને કાલ્પનિક. કાલ્પનિકને અત્યારે ભૂલી જાઓ, તમે કલ્પનામાં છોડી દો, મૂકી દો. ચાલો, વાસ્તવિક સંખ્યાની અંદર પહેલી સંખ્યા આવે સમય સંખ્યા. કઈ આવે? સમય સંખ્યા. સમય સંખ્યામાં બે આવે, સમય અને અસમય, તમે જાણો છો. હવે સમય સંખ્યા થોડાક આગળ આવે ને સીધી આવે પૂર્ણાંક સંખ્યા. હવે પૂર્ણાંક આવે અપૂર્ણાંક આવવાની જ છે. પૂર્ણાંકમાંથી થોડાક નીચે ઉતરો એટલે ધન સંખ્યા આવ્યા. રેડી? એની અંદર બે આવે, શૂન્ય અને ઋણ. ધન સંખ્યા, શૂન્ય અને ઋણ સંખ્યા. પૂર્ણાંક આવે કે એના નીચે આવો એટલે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા એટલે ઓલી 0 અને +n. છેલ્લે આવી પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાની અંદર એકી, બેકી, વિભાજ્ય અને અવિભાજ્ય બધી સંખ્યા આવી જાય. મસ્ત ગોલ ચાર્ટ દોરેલો છે. જુઓ, કલ્પના કરો એટલે આની અંદર તમને બધું દેખાય. આને એકને છે ને અત્યારે તમે ભૂલી જાઓ, નહીં, જરૂર જ નથી. ખોટે ખોટી તમને કહેવાની જરૂર પડશે જ્યારે આપણે એના પર આગળ વાત કરશું. ઓકે, ચાલો, યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. આપેલ ધન પૂર્ણાંક a અને b માટે અનન્ય, અનન્ય એટલે એક અને માત્ર એક, અનઋણ એટલે કેવી? તો કે શૂન્ય અથવા ધન સંખ્યા. જો અહીં શબ્દ આપ્યો અનઋણ સંખ્યા એટલે કેવી સંખ્યા? તો કે શૂન્ય અથવા ધન સંખ્યાને કેવી કહેવાય? અનઋણ સંખ્યા. આ યુક્લિડે પોતાના શબ્દોમાં જે પૂર્વ પ્રમેય આપ્યું હતું નહીં છે, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આપેલ ધન પૂર્ણાંકો a અને b માટે અનન્ય અનઋણ પૂર્ણાંક q અને r એવા મળે કે જેથી a બરાબર bq પ્લસ r થાય. રાઈટ? હવે આ પોઈન્ટ શું છે? જો એક એક્ઝામ્પલ લઉં તમારા માટે. 23 નો મેં 3 વડે ભાગાકાર શરૂ કર્યો. 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 સત્તા 21. એટલે અહીંયા શેષ કેટલી વધી? 2. હવે જો આને તમારે લખતા બતાવું. a બરાબર 23, b બરાબર, હવે જો ભાજ્યને a કહેવાય, ભાજકને b કહેવાય, ભાગફળને q અને શેષને r. તો આ તમારું ભાજ્ય, આ તમારું ભાજક, આ તમારું ભાગફળ અને આ તમારી શેષ. ચલો અહીં લખીએ. 23 બરાબર 3 ગુણ્યા 7 પ્લસ 2, 7 તેરી 21, 21 ને 2 23. થઈ ગયું સાબિત? તો આ તમારું યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય હતું. યુક્લિડે આવા શબ્દમાં કીધું હતું કે આપેલ ધન પૂર્ણાંક a અને b માટે અનન્ય અનઋણ પૂર્ણાંક q અને r એવા મળે કે જેથી a બરાબર bq પ્લસ r થાય. અને આની એની શરત કહેવાય કે જે શેષ હોય ને, અહીંયા જે શેષ એ 0 આવી શકે. રેડી? આના કરતા નાની હોય, 3 કરતા નાની, 3 કરતા મોટી જાય નહીં. 0 હોય કે 0 કરતા મોટી હોય, પણ તમારો જે ભાજક હોય ને એના કરતા મોટો, એના કરતા મોટી તો પાછો ભાગ ચાલે. ન ચાલે? અહીંયા 4 આવ્યા તો આપણે નો ભાગ ચલાવત આગળ ચાલે કે ન ચાલે? એનો મતલબ એવો કે જો તમારી પાસે અહીંયા સંખ્યા આવે ને એ ભાગાકારમાં આગળ ચાલે. એટલે કે શેષ છે ને હંમેશા કેવી હોય? ભાજક કરતા નાની અને 0 કે 0 કરતા મોટી. જો આ તમારો પોઈન્ટ થયો. ભાજકને તમે શું કહેશો? b, ભાજ્યને a, શેષની r અને ભાગફળની q. એટલે a ઇઝ ઇક્વલ્સ ટુ bq પ્લસ r. જ્યાં શરત તમારી છે r છે 0 અથવા 0 કરતા મોટો અને b કરતા નાનો. હવે જો આગળ પોઈન્ટ જોજો. ભાજક અવયવ બે એક શબ્દ છે. જો આપેલ ધન પૂર્ણાંક a માટે ધન પૂર્ણાંક b એવો મળે કે જેથી કોઈ ધન પૂર્ણાંક c માટે a બરાબર bc થાય, તો ધન પૂર્ણાંક b ને એનો ભાજક કે અવયવ કહેવાય. સમજાવું જોઈ લેજો. 25 નો 5 વડે ભાગાકાર, 25 25, શેષ કેટલી મળી? 0. એટલે ચાલો a બરાબર કેટલા છે? 25, b બરાબર કેટલા છે? 5, c બરાબર કેટલા છે? 5. 25 25 થઈ ગયા કે નહીં? એટલે a બરાબર bc થઈ ગયું.
તો ધન પૂર્ણાંક બી ને શું કહેવાય? એનો ભાજક અવયવ કહેવાય. આ 5 ને શું કહેવાય? 25 નો ભાજક અવયવ કહેવાશે. શું કહેવાશે? આ સંખ્યા માટે જો આની આ વસ્તુ તમે આગળ વાત કરવાના છો, ચર્ચા, અને ચેપ્ટર તમે 2 માં જોઈ જવાના છો. જ્યારે ચેપ્ટર 2 જોશો ને ત્યારે તમારા માઇન્ડમાં આવશે કે હા આ બધી વસ્તુ શું છે. એટલે ફરી એક વખત જોઈ જાઓ. જો મેં તમને એક્ઝામ્પલ આપ્યું, 25 નો 5 વડે ભાગાકાર કર્યો એટલે 25 25 એટલે શેષ 0 મળી ગઈ. શેષ 0 મળી જતી એટલે બે શું કહેવાય? એ બરાબર બીસી થયું ને? તો આ શું છે? ભાજક કે અવયવ છે. એટલે આ જે તમારો 5 છે ને, આ 5 હેડી એ 25 નો શું છે? ભાજક કે અવયવ છે. સંકેતમાં B/A આ રીતેનો સંકેત છે, આ રીતે લખાશે. અથવા B is not સ્લેશ, રેડી? અવયવ ન હોય તો, અવયવ હોય તો સ્લેશ ઉભો, અને ન હોય તો આ રીતનો. ઓકે, હવે આગળનો પોઈન્ટ આવ્યો. એની જ વસ્તુ છે. અવયવ આપેલી સંખ્યા જે ઘડિયામાં આવે તે ઘડિયો. ફોર એક્ઝામ્પલ તરીકે 36. 36 કયા કયા ઘડિયામાં આવે? 36 એકા 36, 18 દુ 36, 12 તેરી 36, 4 નવા 36, 66 36. આના સિવાય ક્યાંય 36 આવી છે બીજે? 36. આ એક આના સિવાય બીજે ક્યાંય 36 આવે? હા, 1 ના ઘડિયામાં, 2 ના ઘડિયામાં, 3 ના ઘડિયામાં, 4 ના ઘડિયામાં, 6 ના ઘડિયામાં, 9 ના ઘડિયામાં, 12 ના ઘડિયામાં, 18 ના ઘડિયા અને 36 ના ઘડિયા. આટલાના ઘડિયામાં જ 36 આવે, બીજે ક્યાંય 36 આવતા નથી. તો આપેલા બધા 36 ના શું કહેવાશે? અવયવ કહેવાશે. મિત્રો શું કહેવાશે? એક સિમ્પલ પોઈન્ટ છે, આને કહેવાય અવયવ. અને હવે અવયવી એટલે હું? આપેલી સંખ્યાનો ઘડિયો. તમને કે 9 ના અવયવી બોલો એટલે તમારે બોલવા માંડવાનું. 9 એકા 9, 9 દુ 18, 9 તેરી 27, 9 ચોક 36, 9 દાણ 90. અટકી નહીં જવાનું, ત્યાંથી આગળ હાલો. અવયવ કોઈ દી અટકતા નથી. એટલે માટે મેં જો અહીંયા આવું રીતનું રાખ્યું છે. અવયવ અનંત સુધી ચાલે છે, પણ અવયવી અનંત સુધી ચાલે, પણ અવયવો તો લિમિટેડ જ હોય. ફરી એક વખત, આ જે અવયવી છે ને એ ચાલ્યા જ કરે, ક્યાંય દી ન અટકે, પણ અવયવ તો લિમિટેડ જ હોય. જો છે એ કઈ બહુ અટકે, ચાલ્યા જ ન કરે. આગળ પહેલો પોઈન્ટ આવ્યો તમારા માટે, ગુરુત્તમ સામાન્ય અવયવ ગુસ્સા. જાણો છો? તરત જ મગજમાં આપણું છે ને, આપણું માઇન્ડ કેવું છે ખબર? પાછળ ફરવા જ માંડે. તરત શબ્દ સાંભળીએ ને, જ્યારે પણ આપણે ભણ્યા એટલે તરત જ આપણા માઇન્ડમાં એ વસ્તુ આવી જાય. જે દિવસે તમે ભણ્યા હોય ને એ દિવસે એ વસ્તુ તમારા માઇન્ડમાં આવી જાય. ચલો મિત્રો, તો શરૂઆત કરીએ ગુરુત્તમ સામાન્ય અવયવની. આપેલી સંખ્યાઓમાં રહેલ સામાન્ય અવિભાજ્ય અવયવના નાનામાં એક પહેલો શબ્દ આવ્યો અવિભાજ્ય અવયવના નાનામાં નાના ઘાતાંકવાળા પદના ગુણાકારને આપેલી સંખ્યાનો ગુસ્સા કહેવાય છે. તમને જે કોઈ પણ સંખ્યા આપી હોય એ સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના સ્વરૂપમાં લખી નાખવાની. કયા સ્વરૂપમાં લખવાની? અવિભાજ્ય સંખ્યાના સ્વરૂપમાં. અને એમાંથી જે ઘાત નાની હોય એ ઘાતાંકવાળા પદનો ગુણાકાર. જે કોઈ પણ નાનું હોય એટલે બંનેનો શું કરવાનો? ગુણાકાર. એટલે બંને એટલે જેટલી પણ સંખ્યા એ બધાનો, તેને શું કહેવાય? ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય છે. જો સી એ A અને B નો ગુસ્સા હોય તો ગુસ્સા ઓફ AB બરાબર C. મતલબમાં તમારો ગુસ્સાનો સંકેત શું થયો? ગુસ્સા ઓફ AB બરાબર C. એટલે કે GCD ઓફ AB ઇઝ ઇક્વલ્સ ટુ C. આ એનું સ્વરૂપ થયું. આ સ્વરૂપે કોઈ પણ સંખ્યા C છે, A અને B નો ગુસ્સા છે. કોઈ પણ, ફોર એક્ઝામ્પલ તમને વસ્તુ શીખવાડું, 5 અને 25 આ બે નો ગુસ્સા કેટલો? તો કે 5. તો જો આ રીતે લખાય. સમજ પડી? 5 અને 25 નો ગુસ્સા કેટલો આવે? 5. જોઈજો, આ બધી વસ્તુ તમને આગળ લેવાનો છું. આગળ તમારા માઇન્ડમાં છે ને બધું તરત જ ડીમિયા મોટા મોટા લાઇટ થઈ જાય. ફોક્સ 1000 વોલ્ટના તરત જ ફોક્સ થશે. અત્યારે ધીમો ધીમો થોડુંક થશે. ઓકે, જ્યારે રકમમાં વધુમાં વધુ, મોટામાં મોટું કે મહત્તમ જેવા શબ્દ આપેલા હોય ત્યારે ગુસ્સા મેળવવાનો છે. તમને એક્ઝામમાં પરીક્ષાની અંદર જ્યારે પણ આવો પણ જોવા મળે, વધુમાં વધુ, મોટામાં મોટું, મહત્તમ, ત્યારે તમારે શું જોવાનું છે ભાઈ? ગુસ્સા. દાખલામાં ગુસ્સા મેળવવાની ઘણી વખત હતું ખબર? તમે ચેપ્ટરના દાખલા કરશો ને તમે કન્ફ્યુઝનમાં આવશો કે આમાં મેળવવાનું શું છે. યાદ રાખજો. ચાલો જો આગળ. લસ્સા લઘુત્તમ સામાન્ય અવયવી. અવયવી એટલે ઘડિયો આખો, અને અવયવ એટલે લિમિટેડ પોર્શન. યાદ છે કે નહીં? ચાલો, આપેલી સંખ્યાઓમાં રહેલ સામાન્ય અવિભાજ્ય અવયવના મહત્તમ ઘાતાંકવાળા પદોના ગુણાકારને આપેલી સંખ્યાનો લસા કહેવાય છે. તમે આનાથી બધા જાણ છો. નથી યાદ?
માઇન્ડમાં તરત જ યાદ આવી જશે. અને છે ને જ્યારે આપણને એક્ઝામ્પલ જોશો ને તમારે બહુ વધારે મજા આવશે. રેડી? જો સી એ એ અને બી નો લસા હોય તો લસા ઓફ એ બી ઇઝ ઇક્વલ્સ ટુ સી, એટલે કે એલસીએમ ઓફ એ બી ઇઝ ઇક્વલ્સ ટુ સી. એલસીએમ ઓફ એ બી ઇઝ ઇક્વલ્સ ટુ સી, એટલે તમારી પાસે એ બી નો લસા શું છે? સી છે. રાઈટ? એક્ઝામ્પલ જોશું ત્યારે મજા આવશે. જ્યારે રકમમાં ઓછામાં ઓછું, નાનામાં નાનું, ન્યૂનતમ કે લઘુત્તમ જેવા શબ્દ વાપરેલા હોય ત્યારે તમારે લસા મેળવવાનો રહેશે. યાદ રાખજો, મજા આવશે આ પોઈન્ટ ઉપર. ઓકે, હવે આગળ જ્યારે જ્યારે માહિતી જોશું ને તમને વધારે ખ્યાલ આવશે. તો મિત્રો આજે ચેપ્ટર 1 નો એક રસપ્રદ વિડીયો આપણે જોયો. ઇન્ટરેસ્ટિંગ, મજા જ આવી જાય એવો. અને એ વસ્તુને તમે તમારા માઇન્ડમાં મસ્ત રીતે બેસાડી દેશો ને એટલે તમારે કોઈ ક્વેરીઓ જ નહીં આવે. આખું ચેપ્ટર આટલા પોઈન્ટ ઉપર અટકેલું છે. રેડી? તો ચાલો આપણે આગળના ફરી એક વખત મસ્ત ઉત્સાહ સાથેના નવા વિડીયોમાં મળશું. આભાર.